चलो विद्यार्थी मित्रों આપણે પ્રશ્ન 3 જોઈશું। ગયા વિડીયોમાં આપણે પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયા, બરોબર। ચાલો પ્રશ્ન 3 જો શું છે, 60/72 નો સમઅપૂર્ણાંક શોધો, બરોબર। આપણને એક અપૂર્ણાંક આપી દીધો છે, એની જગ્યાએ આપણે બીજો અપૂર્ણાંક શોધવાનો છે। જો પહેલી રકમ છે છેદ જેનો 12 હોય, બરોબર। મેં રકમ લખેલી છે, બરોબર। તો પહેલો શું લખીશું, જુઓ 60/72 આ આપણને એક સમઅપૂર્ણાંક આપેલો છે, પણ રકમમાં આપણને આપ્યું છે કે છેદ 12 હોય, બરોબર। તો છેદ કેટલા લખવાના, 12। તો આપણને ઉપરનો અંશ શોધવાનો છે, બરોબર। આપણને આગળના દાખલામાં જોયું હતું ને એ જ રીતે આપણે આ દાખલા કરવાના છે। ચાલો ચોરસ દોડીશું। ચોરસની સામેની સંખ્યા કઈ આવશે, છેદમાં। 72 કઈ જશે, છેદમાં, અને આ સંખ્યા આવશે ઉપર। તો 60/12, બરોબર બરોબર। ચાલો આપણે ઉડાવીશું 12×72 અને 10×60 ઉડી ગયા। ચાલો જવાબ કેટલો આવ્યો, 10। કેટલો આવ્યો, 10। તો ઉપર જવાબ આવશે 10, બરોબર। ચાલો વિદ્યાર્થી મિત્રો બીજો દાખલો જોઈશું। શું કીધું, જેનો છેદ 18 હોય, બરોબર। આપણને એક સમઅપૂર્ણાંક આપ્યો તો 60/72, બરોબર। એમાંનો પાછો એક આપણને છેદ આપેલો છે 18। તો આપણે ઉપરનું ચોરસ શોધવાનું, ઉપરનો અંશ શોધવાનો છે, તો આપણે ચોરસ પાડીશું, બરોબર। ચાલો ચોરસ બરાબર ચોરસની સામેની સંખ્યા એટલે 72 કઈ જશે, છેદમાં, ઉપર આવશે 60×18, બરોબર। ચાલો આપણે હવે એને કોમન સંખ્યાઓ ઉડાવીશું। ચાલો 18ના ઘડિયામાં 72 આવે, 18×4 = 72। ચાલો 4 વડે 60ને 4 વડે ભાગવાના, તો કયા ઘડિયામાં સેટ થશે, તો 15×4 = 60, બરોબર। ચાલો કેટલા આવ્યા, 15। તો ઉપર કેટલા આવશે, 15। ચલો આમાં છે ને ઊંધું છે, આપણે તે વખત આ સાઈડ આમાં આ બાજુ મોટો સમઅપૂર્ણાંક આલેલો છે, આ બાજુ નાનો છે। તો જો અહીં 18×4 18ને 4 વડે ગુણીએ ને તો 72 થાય, 18×4 = 72। એમ 15 જોડે 4 ગુણીએ તો 15×4 = 60 થાય, બરોબર। એટલે આ જવાબ પણ આપણને મળી જાય, બરોબર। ચાલો ત્રીજો જોઈશું। 60/72 બરાબર છેદ 24 હોય, તો આપણને છેદ આલેલો છે 24। તો આપણે ઉપરની સંખ્યા શોધવાની છે। ચાલો ચોરસ દોડીશું। ચાલો ચોરસની સામેના 72 કઈ જશે, છેદમાં, બરોબર। ઉપર આવશે 60×24, બરોબર। ચાલો કોમન સંખ્યાઓ આપણે ઉડાવીશું। ચાલો 24×72 અને 20×60। ચાલો ઉપર કેટલા વધ્યા, 20। ચોરસનો જવાબ કેટલો આવશે, 20। ચાલો આપણે એમાં ચેક કરી શકીએ, જો 24ને કેટલા ગુણીએ તો 72 થાય, 24×72, તો ઉપર પણ 3 ગુણીએ તો 20×60। આપણો જવાબ સાચો છે। ચાલો ચોથો દાખલો જોઈશું। જેનો છેદ 30 હોય, બરોબર। આપણનો સમઅપૂર્ણાંક એક તો આપણને ખબર છે 60/72, પાછો આપણને આપેલો છે છેદ કેટલો આપેલો છે, સોરી વિદ્યાર્થી મિત્રો, છેદ આપણને 30 આપ્યો છે। તો આપણને શું શોધવાનું છે, અંશ, બરોબર। ચાલો અંશ શોધવાનો છે, ચોરસ બાજુ પર લઈશું કારણ કે અંશ શોધવાનો છે। ચાલો ચોરસની સામેની સંખ્યા કઈ આવશે, 72 છેદમાં, તો 60×30। ચાલો આમાં થોડુંક આપણને વધારે અવયવ પાડવા પડશે, કારણ કે ડાયરેક્ટ આ ઘડિયામાં આવે એવું છે, ઉડે એવું છે નહીં। તો ચાલો 12×5 = 60, 60ના અવયવ પડશે 12×5 = 60, અને આના અવયવ પડશે 30ના 6 × 5 = 30। તો અહીં અવયવ પડશે 12×6 = 72, બરોબર। ચાલો 12 ગયા અને 6 ગયા, ઉપર કેટલા રહ્યા, 5ને 5 = 25। તો ઉપર આવશે અંશમાં 25, બરોબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડી ને। ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન નંબર 4। ચાલો પ્રશ્ન નંબર 4માં શું કીધું છે, નીચેના અપૂર્ણાંકો સમાન છે કે કેમ તે ચકાસો। આપણે સમાન છે કે નહીં તે કેમ એ ચકાસવાના છે।
એનો મતલબ કે આ દરેક બે અપૂર્ણાંક આપ્યા છે ને એનું અતિસંક્ષિપ્ત રૂપ કરવાનું. અતિસંક્ષિપ્ત રૂપ એટલે કે પહેલી સંખ્યા લખવાની. ચાલો હું તમને આપણે દાખલો જોઈને જ સમજાવું. બરાબર, આના અવયવો પાડવાના અને જે કોમન અવયવ હોય તો છેક સુધી આપણે ઉડાવતું રહેવાનું. બરાબર, ને જ્યાં સુધી ના ઉડે ત્યાં સુધી એને ઉડાવવાનું. ચાલો 7 ગુણ્યા 2, બરાબર, 7 તાલી 21. ચાલો 7 7 કોમન અવયવ ઉડી ગયા. ચાલો કેટલા જવાબ આવ્યા? 2/3. હવે આને આગળ અવયવ પડશે જે કુડ એવા છે તો કે નહીં પડે. બરાબર, ચાલો આ એનું અતિસંક્ષિપ્ત રૂપ કહેવાય. બરાબર, ચાલો ઉપર 27. ચાલો આપણે એવા અવયવ પાડવાના કે જેથી ડાયરેક્ટ ઉડી જાય. બરાબર, ચાલો એક જ ઘડિયામાં આવતી હોય બે સંખ્યા એવો આપણે અવયવ પાડવાના. ચાલો 9 દુ 18 અને 9 તાલી 27. ચાલો 9 9 ઉડી ગયા. ચાલો જવાબ શું આવ્યો? 2/3. જુઓ અહીં 2/3 અને નીચે પણ 2/3. તો શું અપૂર્ણાંકો કેવા છે? સમાન છે. તો અપૂર્ણાંક સમાન છે. બરાબર, પડીને ખબર વિદ્યાર્થી મિત્રો? ચાલો અહીં પણ એવું કરીશું. 15/20. ચાલો એવા અવયવ પાડીશું જેથી ચાલો 5 તાલી 15, 5 ચોક 20. ચાલો 5 5 ઉડી ગયા. જવાબ આવશે 3/4. ચાલો 20/15. ચાલો અવયવ પાડો. 5 ચોક 20, 5 તાલી 15, 5 5 ઉડી ગયા. ચાલો 4/3. જો અહીં આગળ જવાબ શું આવ્યો? 3/4 અને 4/3. તો આ અપૂર્ણાંકો સમાન નથી. તો સમાન નથી આખું વાક્ય લખવાનું. વિડીયો લોબો થઈ જાય એટલા માટે હું ટૂંકમાં લખું છું. ચાલો 24/30. બરાબર, ચાલો એવા કોઈ અવયવ પાડો જેથી એક જ ઘડિયામાં બે આવે તો ઉડી જાય ડાયરેક્ટ. 6 ચોક 24, 6 પંચા 30. ચાલો 4/5. ચાલો બીજી રકમ છે 32 અને 40. ચાલો 8 ચોક 32 અને 8 પંચા 40. બરાબર, શું આવશે? 4/5. જો અપૂર્ણાંક 4/5, 4/5. તો શું? તો સમાન છે. બરાબર, ચાલો ચોથો દાખલો, છેલ્લો દાખલો. બરાબર, ચાલો 10/35. તો 5 દુ 10 અને 5 7 35. 5 5 ગયા. ચાલો જવાબ શું આવ્યો? 2/7. ચાલો 14/35. ચાલો અવયવ પાડો. 7 દુ 14, 7 પંચા 35. ચાલો 2/5. તો અહીં જો 2/7 છે અને અહીં 2/5 છે. તો અપૂર્ણાંક સમાન નથી. બરાબર, જવાબ સરખો આવવો જોઈએ તો અપૂર્ણાંક સમાન છે એવું કહેવાય. ચલો હવે આપણે પ્રશ્ન નંબર 5 જોઈશું. જો અતિસંક્ષિપ્ત સ્વરૂપમાં લખો. બરાબર, જે આપણે આ દાખલામાં કર્યું ને એવું જ આપણે અહીં કરવાનું છે. અહીં જો આપણે અતિસંક્ષિપ્ત રૂપ કર્યું ને એવું જ આપણે અહીં કરવાનું છે. બહુ સહેલા દાખલા છે. બરાબર, ખાલી ઘડિયા આપણને પાક્કા આવડવા જોઈએ. બરાબર, તો આ દાખલા આવડે. બાકી ઘડિયા ના આવડે તો આ દાખલા આવડે નહીં. ચાલો એવા અવયવ પાડવાના જેથી કોમન સંખ્યાઓ ઉડી જાય. ચાલો તો 8ની અવયવ પાડીશું. 2 ચોક 8 અને 5 દુ 2 પંચા 10. બરાબર, 2 2 ઉડી ગયા. તો અતિસંક્ષિપ્ત રૂપ શું આવ્યો? 4/5. આગળ અવયવ પડે નહીં જેથી ઉડશે. બરાબર, આના પડશે 2 દુ 4 પણ 5 ના પડે નહીં તો એ ઉડે નહીં. તો આ એનું અતિસંક્ષિપ્ત રૂપ કહેવાય. ચાલો 6ના અવયવ પાડીશું. 6 દુ 12, 6 પંચા 30. બરાબર, 6 6 ગયા. તો જવાબ આવશે 2/5. બરાબર, ચાલો 6 6 36 અને 10 6 60. 6 6 ગયા. ચાલો હજુ આગળ પડશે. 2 તાલી 6, 5 દુ 10, 2 2 ગયા અને 3/5. બરાબર, તો કેટલો જવાબ આવશે? 3/5. આગળ હવે ભાગ ચાલે નહીં. ચાલો 12 દુ 24 અને 12 તાલી 36. 12 12 ગયા.
જવાબ આવશે 2/3. બરાબર. ચાલો 48 54 અને 18 ચોકું 72. ચાલો 18 ગયા, જવાબ આવશે 3/4. ચાલો 16/40. તો 18 દુ 8 દુ 16 અને 20 8 પંચા 40. ચલો 8 8 ગયા, જવાબ આવશે 2/5. બરાબર વિદ્યાર્થી મિત્રો, ખબર પડે છે ને? ઘડિયા આવડવા જરૂરી છે તો જ દાખલા આવડે. બરાબર. ચલો 12/48. તો કયો અવયવ પાડીશું? 12 એકુ 12, 12 ચોકું 48. 12 ગયા. જો ઉપર 1 હોય ને તો એ લખવો જરૂરી છે. 1/4. આગળના દાખલામાં જોયું કે નીચે આપણે કદાચ ના લખીએ તો ચાલે. કોઈક દાખલામાં નીચેનો 1 જરૂરી નથી, પણ ઉપરનો 1 આપણે લખવો પડે. ચાલો 20 એકુ 20 અને 20 40 60. 20 ગયા, જવાબ આવશે 1/3. ચાલો 23 40 69 અને 23 ચોકું 92. તો જવાબ આવશે 3/4. ચાલો 36 અવયવ પાડીશું. 18 દુ 36 ને 18 54. ચાલો 18 ગયા, વધ્યા 2/3. ચાલો 33 ને 77. તો 11 33 અને 11 7 77. તો જવાબ રહેશે 3/7. ચાલો 19 દુ 38 અને 19 57. તો જવાબ આવશે 2/3. બરાબર વિદ્યાર્થી મિત્રો, ઘડિયા આવડવા બહુ જરૂરી છે. એટલે દરેક વાલીને વિનંતી છે કે પોતાના બાળકને ઘડિયા કંઠસ્થ કરાવો, તો જ ગણિતમાં આવડશે ને તો જ સારા ગણિત શીખી શકીશું. જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ભણવાનું ચોક્કસથી કરજો. આ વિડીયો તમારા ને ગણિત પાક્કું થાય એટલા માટે બનાવીએ છીએ. બરાબર છે? એટલે સારામાં સારું ભણજો. બરાબર. જય યોગેશ્વર.